નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ એની બ્લુ પ્રિન્ટ. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કયો સેક્શન કેટલા માર્ક્સનો રહેશે એ આપણે વિડીયોની અંદર જોવાના છીએ. વિભાગ વાઇઝ પ્રકરણ કયા છે એ બી આપણે જોવાના છીએ. એટલે તમને એકદમ ઇઝી રીતે બ્લુપ્રિન્ટ ખબર પડી જશે કે કયો ચેપ્ટર છે કયા વિભાગમાં રહેશે. ઓકે, તો ચલો જોઈ લઈએ ફટાફટ. અહીંયાથી આપણે જતા રહીએ સીધા આપણે એકાઉન્ટની અંદર. ઓકે, અકાઉન્ટની અંદર તમારે જે સેક્શન એ છે MCQ જે છે એ તમારે રહેશે અહીંયા કેટલા 10 માર્ક્સના રહેશે. કેટલા માર્ક્સના? 10 માર્ક્સના. એમાં પાર્ટ 1 અને પાર્ટ 2. જે તમને પાર્ટ 1ની અંદર ચેપ્ટર 1, 2, 3, 4, 5, 7 અને 9 છઠ્ઠું ચેપ્ટર નહીં પૂછાય ખાલી. અને પાર્ટ નંબર 2માં જે તમારું ભૂલ સુધારનાવાળું જે ચેપ્ટર છે, ચેપ્ટર 3, ચેપ્ટર 6, પાર્ટ 2ની અંદર આ 3 ચેપ્ટર પૂછાશે. ઓકે, તો અહીંયા પાર્ટ 1 અને પાર્ટ 2માંથી આટલા ચેપ્ટર પૂછાશે MCQ. પણ હું તમને એવું સજેસ્ટ કરીશ કે MCQ અને VSQ બંને બધા જ ચેપ્ટરના કરવા. ઓકે, હવે આપણે વાત કરીએ અહીંયા સેક્શન B VSQ, જે તમારા એક પ્રશ્નનો જવાબ 1 માર્ક્સનો રહેશે, એવા 5 માર્ક્સના રહેશે. તો પાર્ટ 1ની અંદર ચેપ્ટર નંબર 11 કયું ચેપ્ટર? બેંક સિલક મેર, એ વાળું ચેપ્ટર પૂછાશે. અને પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 2, 3, 7 અને 8, એટલે કે ઘસારાના હિસાબને બધા. ઓકે, તો આ થઈ ગયા સેક્શન બીના 5 માર્ક્સ. ઓકે, વાત કરી દઈએ સેક્શન નંબર C. સેક્શન નંબર Cની અંદર એક દાખલો 3 માર્ક્સનો રહેશે. ઓકે, એવા 2 દાખલા તમારે લખવાના રહેશે 6 માર્ક્સ. 3 + 3 6 માર્ક્સ. ઓકે, ટોટલ કેટલા દાખલા પૂછાશે? 3 દાખલા. ટોટલ 3માંથી 2 તમારે લખવાના રહેશે. ઓકે, હવે પાર્ટ 1ની અંદરથી તમારે 2 દાખલા, એટલે કે ટોટલ 3 દાખલા પૂછાશે પાર્ટ 1ની અંદરથી, ચેપ્ટર 6 અને ચેપ્ટર 8માંથી 2. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર 6માંથી 1 અને ચેપ્ટર 8માંથી 2 દાખલા. ઓકે, તો પેટા નોંધવાળું ચેપ્ટર. ઓકે, તમને ખ્યાલ હશે. સેક્શન નંબર D. સેક્શન નંબર Dની આપણે વાત કરીએ તો એક દાખલો 4 માર્ક્સનો રહેશે. ટોટલ 4 દાખલા પૂછાશે, એમાંથી 3 દાખલા તમારે લખવાના રહેશે. ટોટલ 12 માર્ક્સનું સેક્શન રહેશે. ઓકે, ભાગ 1ની અંદરથી ચેપ્ટર 4 આમ નોંધનો દાખલો પૂછાશે. એવા 2 દાખલા પૂછાશે આમ નોંધના. ભાગ 2માંથી ભૂલ સુધારનાવાળું ચેપ્ટર અને હુંડીવાળું ચેપ્ટરમાંથી એક પૂછાશે. ઓકે, વાત કરીએ સેક્શન નંબર E. સેક્શન Eમાંથી ટોટલ 2 દાખલા પૂછાશે, એમાંથી 1 દાખલો લખવાનો રહેશે. એક દાખલો 6 માર્ક્સનો રહેશે. ટોટલ સેક્શન 6 માર્ક્સનો. હવે વાત કરીએ ભાગ 1ની અંદર ચેપ્ટર 11 ને ભાગ 2ની અંદર ચેપ્ટર 2. એટલે જો તમને ચેપ્ટર 2નો ઘસારાનો હિસાબવાળો દાખલો ના આવડે તમે સ્કીપ કરી શકો છો. પણ બેંક સિલક મેર એટલું પાક્કું આવડવું જોઈએ કે ગમે તે દાખલો તમને ટ્વિસ્ટ કરીને પૂછાય તો બી આવડવું જોઈએ. ઓકે, ચેપ્ટર 11 એટલું મજબૂત કરી દેવાનું. ઓકે, સેક્શન નંબર E. સેક્શન નંબર Eની આપણે વાત કરીએ તો એમાં ફિક્સ જ હોય 11 માર્ક્સનો વાર્ષિક હિસાબનો દાખલો, જે તમારા ભાગ 2ના ચેપ્ટર નંબર 5માંથી આવવાનો છે. એ તમારે એમાં ઉપર તમારે પકડ રાખવી પડશે, કારણ કે ધોરણ 12ની અંદર વાર્ષિક હિસાબનો દાખલો આવશે. આગળ જઈને તમને તકલીફ ના પડે, આના માટે તમને ધોરણ 11ની અંદર બી આ લોકોએ વાર્ષિક હિસાબનો દાખલો રાખેલો છે. ઓકે, આઈ હોપ કે તમને આ બ્લુ પ્રિન્ટમાં ખબર પડી ગઈ હશે. તમારા બધા જ પ્રશ્નના જવાબ મેં તમને કહી દીધું. સેક્શન વાઇઝ કેટલા માર્ક્સ રહેશે, સેક્શન વાઇઝ ચેપ્ટર વાઇઝ કેટલા માર્ક્સ રહેશે. હવે ખાલી તમારું બાકી છે IMP બી આવી જશે આપણી ચેનલ ઉપર. ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. ઓકે, તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.